છોકરો બે ત્રણ દિવસમાં તો તે દિવસે બનાવવાનો હતો ને તારે ઢોરાઈ દીધી છાશ એ તો એના ટાઈમે કે બધું દુકાન ખુલ્લી નથી તો હું શું કરું ખાલી છાશ નથી મળી શિયાળા તો પાણી બહુ હે શું ખરાબ જિંદગી છે કેમ કોલેજમાં તો લહેર જ કરવાની ને તો કાલે જે બાજરી હતી જે આમ થોડુંક અંદર લાલ કીડી આવી ગઈ હતી તો એ મમ્મીએ તાપમાં મૂકી અને એકદમ સાફ કરી દીધી છે આજે મમ્મી હજુ વીણવાની કરવાની બાકી છે
બધી કાઢી નાખીશ ને તમે આખી બહેની પહેરશો ને એ જ રાખશે બધી કાઢી નાખીશ બહેની અને ચડ્ડાઓ મૂકી દઈશ ને કે આપણે રાખજો બસ બતાવો તો આમ ફરો તો બરાબર તો છે. કૃષ્ણાનું હતું ને તે પહેરીને આવેલો ના ટી-શર્ટ બીજી પહેરી હોત જેકેટ તો પહેરી જ છે ઉપર. તે એટલી બધી કે ઠંડી આવી ગઈ છે. ચાલશે એકલું પ્રિતેશ, શું? એકલું ચાલશે. આ એટલું ના પહેરાય, પહેરાતું હશે. પહેરી જાય ને પણ પાતળી ટી શર્ટ પહેરજે નીચે તો આ બ્લેક જ પહેરી જાવ, પેલી હતી એ જ. ભાઈ બપોર લાગે તો ભાઈ કરી નાખવાની મમ્મી. કાલ તો મમ્મી મેં રાત્રે પંખો ચાલુ જ નતો કર્યો. બોલો. પહેરવાની હા એ જ જાડી છે ને બધું મેલી દો તમે દર વખતે એવું કહો છો. ના પણ આજે તો ના, રવિવારે કરજે. દર રવિવારે કહેશે આજે કરીશ આવું કરીશ. ના, રવિવારે કોઈ દિવસ કરે જ કશું એવું. રવિવારે કરજે. સહેજે જગ્યા નહીં રાખી. કુકર એટલા પેટે જતું રહે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે કપડાં ઉપર જ ડિસ્કશન ચાલે છે કેમ કે કપડાં બહુ થઈ ગયા છે અને હવે શિયાળાના બી કપડાં કળશે તો ખબર નહીં કે કઈ મૂકવાનું એવું. એક કડન 5 પડે ને એવી હાલત થઈ ગઈ છે તિજોરીમાં. અને હજી તો વિન્ટરના રહ્યા બાકી. અને હર્ષિલ બાર બ્રશ કરે છે અને એ બ્રશ કરવામાં એટલો ટાઈમપાસ કરશે ને, બહુ જ ટાઈમપાસ કરશે એમ. પાણી જોડે રમશે ને એવું કરશે. શું આ બધું કાટમાર જેટલો બધો ભરે તે તમને એ તો મારું આખું ખારી છે, કઈ પડે જ કશું. ટીપકા પાડવાનું છે હે રીતેશ, એ તમને શું નડ્યું? તમારું તો નડે છે એટલે કે છે, મારું કશું કોઈ જ નહીં નડતું. હા, પેલી બ્લેક હતી એ કઈ ગઈ? બ્લેક કઈ ગુલાબી હારી હતી એ નહીં મળતી. કઈ ગુલાબી? કાગળિયા જેવી નથી આવી ટી શર્ટ જેવી. મને એમાં શું સરસ ખબર? દર આપ્યું એમાં ચોંટી નથી રહેતો આમાં તો બધું એ થશે. તો પેલી દર વખત તમે બ્લેકમાં નહીં કરતા? ના હવે ગુલાબીમાં દર આવું છું. ફૂલવાળી નથી, ગુલાબી જેવી કોટન જેવી. હા, હર્ષિલને આનો હટાવી દેજો અત્યારે, ફરી બીજી લાવીશું બરાબર. એને કહેજો એમાં લખી દે. અને આ કયું છે કપડાં? આ તો પેલા ના તો ઉપર મિલ દેવાના છે. મારે ઉપરથી બક્કલ લેવા જવાનું છે. કાનો ચા આપ કરી દઉં? હજુ એ બ્રશ નહીં કરી રહ્યો. ઉપર જાઉં છું કેમ કે બક્કલ રહી ગયું છે ઉપર. અને મને એ જ ફાવે છે જ્યારે આમ ઊંચું રાખવાનું હોય ને માથું બાંધીને ત્યારે થોડું બેસું. સવારમાં આ સાઈડનો નજારો સરસ લાગે. એટલે બસ હવે તો નીચે જઈ અને નાસ્તો શું લઈ જઈશ પહેલાં એ પ્રશ્ન છે. કેમ કે કાલે હું લઈ ગઈ હતી પેલું પાપડવાળું ચવાણું આવે છે, પાપડ ને મમરાનું ચવાણું આવે, પણ એ તો મને બિલકુલ પસંદ ના આવ્યું. આપણે મતલબ ખાઈએ ને તો બહુ જ ઓઇલ આવતું હતું એમ મોંમાં, જેણે આપણે એકદમ ઓઇલી હતું. તો પછી એ તો મને એટલું બધું પસંદ ના આવ્યું. હવે નીચે જઈને જોઉં કે શું સારું છે. વિચાર તો છે ચણાની દાળ લેજો, ચણાની દાળ ડુંગળીવાળી અને ટામેટું બહુ મસ્ત લાગે. લઈ લો બક્કલ અને જાઉં નીચે. ટાઈમ થઈ જશે, ખબર બી નહીં પડે. હવે સીધું રાતે આવવાનું ઉપર.
જો આ મોરપાટું કેટલું થયું છે, નીચે બી આ છે ને એ બી અલગથી નીકળ્યું છે, બહુ મોટું થયું છે આ વખતે. અને આગળ તુલસી, એને કોઈ જ સહારો છે નહીં, તો બી કેટલી ઊંચી જાય છે, બેન્ડ નહીં થઈ ગઈ વચ્ચેથી. અને જે વચ્ચે એના મતલબ બી નીકળવા જોઈએ ને આ દેખાય એ બધા જુઓ નીકળેલા છે. ઈંડા બાફવા મૂક્યા છે. કર દો મમ્મી બંધ. આમ લાગે છે તો એવું રહ દો. ઈંડા કઢી બનાવવાની છે આજે. હર્ષિલ સવારે જ કહી દીધેલું. મને એવું લાગે છે કે થઈ ગયા છે. 2 મિનિટ પછી કરું. અને મમ્મી આગળ અંધારામાં બેસીને ડુંગળી કાપે છે. અને જે એકદમ ઝીણી ઝીણી ડુંગળી મમ્મી નવી લાયા છે. તો અમે જે આખા વરસની ભરી હતી ને એ પતી ગઈ. આખા વરસની કહેવાય, અડધા જ વરસની કહેવાય ને. કેટલી ભરેલી મમ્મી? ખાસી એટલા 48 કિલો ડુંગળી ખાઈ ગયા. ક્યારે લાયેલા? કયા મહિનામાં? અને એવી કે 5મા મહિનામાં. આજે કયો મહિનો હતો આ વખતે? તો મતલબ 12મો મહિનો ગણો ને, 11મો મહિનો જ. કેમ કે 11મા મહિનામાં તો ફરી લાવવી પડી, એટલે ત્યાં સુધી 48 કિલો ખવાઈ ગઈ. અને આજે નવી લાયા છે ને આટલી છે, એટલે અમે કાપવાનો બહુ કંટાળો આવે. અમે જો સવારનું ટિફિન વિફિનમાં કશું હોય ને એનું તો ના બહુ ટાઈમ લાગી જાય એમ. ઉતારી દઉં? મિક્સર ઉતારવાનું છે, ઉતારી દો પહેલા. અને હવે ગેસ બી બંધ કરી દઉં. આમ તો થયો જ ગયું હશે, ઈંડા બફાતા તો વાર ના લાગે. પછી પેલું ફૂટી જાય આમ એવું થાય ને, એ મને નહીં ગમતું. કરતો જુઓ તો તિરાડ પડી છે અંદર, એકમાં પડી ગઈ. તિરાડ પડી ગઈ તો પડી ગઈ. ચલો કરી દીધું બંધ. પડી ગઈ છે તિરાડ. અને કેચઅપ લાવવાનું થઈ ગયું છે હર્ષિલનું. આજે પતી ગયું. બહુ મોટું નહીં લાવતી, આટલો મતલબ જે નાના આવે છે ને એ જ લાવું છું. કેમ કે એનું તો કેવું હોય, ખાય તો ખાય ને તો ના બી ખાય. અને મોટું લાવીને પછી રાખવાનું, એના કરતાં દર વખતે નવું લાવીએ. પેલું આવે છે ને નાનું. મમ્મી નાનું કેટલાનું આવે? 15 રૂપિયાનું. એક દિવસમાં પતાવી દેશે. કઈ એક દિવસમાં પતાવી દે? આ કેટલું બધું ચાલ્યું? આ મોટું નતું, આ કેટલા વાળું હતું? હા હું કઈ લાવી હતી. આ તો પેલું ડીમાર્ટથી લાવેલા હે ને? આ બી 30ની આસપાસ જ હતું. ડીમાર્ટથી લાવ્યા હતા. એ બી ક્યારે ગયા હતા ડીમાર્ટ? દિવાળી પહેલાં ગયા હતા ત્યારે લાવ્યા હતા. હવે પેલું કિલોનું આ છે ને સસ્તું પડે, પણ એ ખાય નહીં એટલે પછી કેમનું બનાવાય? એટલે બનાવાય કંઈ લવાય કેમનું? અને પછી ફ્રીજમાં પાછું રાખી મૂકવું પડે, જગ્યા રોકે. એના કરતાં નાના પેકેટ એને જ્યારે પૂરા થાય ત્યારે લઈ આવવાના. અહીં બહાર જ મળે છે, એટલું બધું દૂધ બી નહીં મળતું. એટલે એને જ્યારે પૂરા થાય ને ત્યારે જ લઈ આવવાના. અને અત્યારે કેવું કે શિયાળો આવે ને એટલે થેપલાને એવું એ વધારે ખાશે. અને થેપલા છે, પછી પૂડા છે, એવું કઈ વસ્તુ હોય ને તો એને જોઈએ તો ત્યારે. એટલે હવે શિયાળો આવે એટલે હવે જોઈશે એને ને મમ્મી. શિયાળામાં વધારે બનશે થેપલા એટલે. મસાલો દરેલો હશે ને, મસાલાનો અંદર હશે ને ભરાઈ ગયેલું નીકળ્યું હશે. બીજું તો કશું આપણામાં નાખ્યું નહીં. ગરમ મસાલો તે દિવસ દરેલો ને. ચલો આ મસાલો નાખજો એમાં. ઈંડા કઢીનો ચા એ નાખજો. એકદમ ધીરો ગેસ કરી દો ને તો બધું એ થશે. અને જીરીક પાણી નાખી દો એટલે થોડું એ થાય. તજ છે જો
મીઠું મધ લાગે. તો જ મીઠા હોય. તીખા ને મીઠા ના હોય. અંદર ડુંગળીનો સ્વાદ લાગે તો મીઠું લાગે ને. હવે કઢી જેવું છે. આ છે ને જ્યારે બી આપણે નાખીએ ને આ રીતે એટલે આવા બહુ છાંટા આ મતલબ બહાર આવે છે. હવે પાણી નાખી દો ને નહીં નાખું શેકા દે ડુંગળી એમાં. પણ પેલું છાંટા છાંટા આવે છે. ધીમા શેકા શેકાવા દે. એકદમ ધીરો જ ગેસ છે જો. એ તો નહીં ઉડે. શેકાવા દે થોડી. પછી બધું બહાર ગેસ પર ને એ બધા ઉપર પડશે. લઈને ડફોડ નાખું. ધોઈ નાખવા ગરમ પાણી છે. અને રીતેશ આજે બી લેટ જ આવશે. લેટ એટલે 9 વાગ્યે આવે છે. હવે રોજ 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હમણાંથી તો 9 વાગ્યે જ આવે છે. એટલે મારા કામને બી પછી લેટ જ થાય છે. અને ઈંડા ફૂલ નાખવું હવે. પહેલાં કશું લઈ લઉં વાસણ. પેલો મસાલો નાખજો હો ને. તો પેલી ડીશ આપી દો ને મમ્મી આ છોણા નાખવા માટે. હે ભગવાન હાસ. તારે 15 મિનિટ મમ્મી થાય છે લઈને આવતા. કઈ લાઈન 15 મિનિટ. મમ્મી એક પાછળ જોઈ લો ને. એક ઉપર તો જજો ને. હા કનું હજી તારું ફેવરેટ. અહીંથી જવાની 5 મિનિટ આવવાની 5 મિનિટ. 5 મિનિટ તો ઊભી રહેતા નહીં ઊભી રહે. આ રુદુ નતો નીકળ્યો એટલે ઉભો રહે. અમે કેટલા 4 છોકરા આવે છે. રુદુ આ એક પ્રગતિ કરી છોકરી છે. પેલો છોકરો સયાન. 4 છોકરા લીધા. મસ્તી કરસ ઓય તેને મસ્ત કરતા કરતા આવે છે. એવું નહીં તઈ ઓ તઈ તારા હા તો ચાલે ચાલે. એને જેલમાં છૂટો એવું લાગે છે ને. કોણ સયાન. હે કનું ચાલ આજે તરેંગ ખાજે હા તારું ફેવરેટ છે ને. છાસવાળી કઢી બને. છાસવાળી. તો કઢી એટલે કેવી કઢી હોય? ઈંડા કઢી. ઝપટ મેલીશ પાછી. ઘણી નહીં ખાવી. આપણે પાછા. પાછો જ રહે. લે તારા ચપ્પલ ધોઈ નાખ્યા છે પણ સુકાઈ ગયા. શું કીધું મમ્મી આની કોથળી કઈ ગઈ? આની કોથળી કઈ ગઈ? મને શું ખબર કાકાનું છે બધા. એમ કહું છું આ સામા આવેલું આની બેગ કઈ ગઈ? મને નહીં ખબર ફેંકી દીધી હશે. તો આવો જમવા માટે ઈંડા કઢી છે અત્યારે બસ. અને પ્રિતેશ તો જો બેસે નહીં હોય ટ્રેનમાં નહીં કાનું તાપ્પા લેટા હશે ને. કેવું તે એકનું એક વસ્તુ કરવાનું રોજ. તો આવો જમવા માટે. તો હવે અત્યારે આવી ગઈ છું ઉપર સૂવા માટે. અને અહીંયા આગળ જે ખાટલા પાથરેલા હતા ને એ હવે લઈ લીધા છે કેમ કે ઠંડી ચાલુ થઈ ગઈ છે. એટલે અમે તો કાલ તો પંખો બી ચાલુ નહોતો કર્યો. એટલે અને ખાટલામાં જો સૂઈ જોઈએ ને તો બહુ જ ઠંડી લાગે છે. એટલે હવે ખાટલા જો અહીંયાથી ઊભા કરી દીધા છે અને ત્યાં આગળ મૂકી દીધા છે. અને હવે બેડ પર સૂઈ જઈએ છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.